ભાઈ ઘર નથી, આ છે કન્ટેનરમાં બનાવેલું આપણું છે ને હરતું ફરતું ઘર. મિત્રો તમે જુઓ લક્ઝરિયસ બેડરૂમ, આ બેડ ને આ બધું ફર્નિચર, પીઓપી, લાઇટિંગ, પ્લમ્બિંગ, તમને લાગશે કે આ હું કઈક ઘરમાં છું. અરે ભાઈ ઘર નથી, આ છે કન્ટેનરમાં બનાવેલું આપણું છે ને હરતું ફરતું ઘર. મિત્રો તમારું સ્વાગત છે રાજકોટના એક નવા જોરદાર યુટ્યુબ વિડીયોમાં. રાજકોટમાં છે ને કેવી અવનવી વસ્તુ મળતી હોય તમને સાંભળો તમને વિશ્વાસ નહીં થાય. હું છે ને રાજકોટની જે એવી જગ્યાએ તમને દેખાડીશ કે જે છે તમે જનરલી છે ને વિચાર્યું છે કે આવું બધું છે ને બહાર જ મળતું હોય, બહાર જેવું થતું હશે, પણ રાજકોટમાં એવું થાય છે સાંભળીને તમને પણ અચંબિત થઈ જશો. આજના વિડીયોમાં છે ને હું તમને હરતું ફરતું ઘર દેખાડવાનો છું. જી મિત્રો, મતલબ કે તમે છે ને હું વેનિટી વેનની કે કારમાં કોઈ ઘરની વાત નથી કરી રહ્યો, પણ તમે ખાસ જો કન્ટેનરમાંથી બનતા ઘર. આ છે ને કન્ટેનર છે જેમાંથી છે ને આપણે આ ટાઈપનો બેડરૂમ બની રહ્યો છે. આમાં ઓફિસ પણ બનાવી શકીએ છીએ, આમાં વોશરૂમ છે અને પ્રોપર એક બેડરૂમ છે. તો ચાલો એમના ઓનર સબીરભાઈ આપણે મળીને ડિટેલમાં વાત કરીએ. સબીરભાઈ કેમ છો? મજામાં? મજા. તમારો જે આ કરંટ પ્રોજેક્ટ છે કે તમે છે ને આખું એક કન્ટેનરની અંદર આખું એક ભવ્ય ઘર બનાવ્યું છે, તો આપણે દેખાડીએ અને અંદર કઈ કઈ ફેસિલિટીઝ તમે એમાં ઇન્ક્લુડ કરી છે, અને ખાસ કોકને બનાવડાવવું હોય રાજકોટ કે આપણા સૌરાષ્ટ્રના લોકોને તો કઈ રીતે તમારી સાથે સંપર્ક કરી શકે અને તમે કઈ કઈ સર્વિસ આપો છો બધી વાત કરવી છે. આવો એન્ટ્રી કરો. લક્ઝરિયસ આખો લક્ઝરિયસ બેડરૂમ છે. એમાં આ બેડરૂમ છે, આખો કબાટ છે. બધી વસ્તુમાં પ્રોપર લાઇટિંગ, સ્વિચ, એને ઓપરેટ કરવા માટેનું બધું. પછી આ સ્ટોરેજ છે. આ કબાટની ઉપરના સ્પેસ આપણે જે જગ્યા વધતી હતી ને ત્યાં સ્ટોરેજ આપી દીધું છે. વાહ ભાઈ, સમજાણું? ઉપર પીઓપી છે, લાઇટિંગ છે, આખું પીઓપી છે. આ અંદર એની અંદર રોપમાં લાઇટિંગ કરેલું છે. આપણે આ 3 ટ્રેક વિન્ડો છે, એ પણ ડોમલ સેક્શનમાં છે. વાહ ભાઈ વાહ, ફૂલ હવા ઉજાસ. અને અહીંયા આ નાનો એક સોફો આપેલો છે. ત્યાં બેહીને નાસ્તો પાણી કરવો હોય, ચા પાણી પીવા હોય, લેપટોપ યુઝ કરવું હોય તો કઈ ટેન્શન નથી. આખો બેડ છે. આ લુવર્સ મારેલા છે આપણે. ઓકે, આ કન્ટેનરનો શો વધારવા માટે. અહીંયા આની વચ્ચે સેન્ટરમાં એસી આવી જાય અહીંયા. બરોબર છે. આ ટોયલેટ બાથરૂમ છે. અચ્છા, વોશરૂમ પણ આપણે ટોયલેટ અને બાથરૂમ બંને. વાહ ભાઈ વાહ, તમે ખાસ જુઓ આ ટોયલેટ કન્ટેનર અંદર આપણને આ ટાઈપનો પ્રોપર પ્લમ્બિંગ વોશ બેસન ને બધું કમ્પ્લીટ છે. હવે ખાસ લોકોને વિશ્વાસ નથી કે આ બધું છે ને એક કન્ટેનર ની અંદર તમે બનાવી છે. આવો બહારથી બતાવું એટલે હમણાં વિશ્વાસ આવી જાય. જો આઉટ સાઈડ થી આખું કન્ટેનર છે આ. વાહ ભાઈ જોરદાર. એમાં આ સાઈડ આ એક બાર ડોર નો વ્યૂ છે, ન્યા લાઇટિંગ ને બધું કમ્પ્લીટ. આ બધું આપણું આખું લક્ઝરિયસ બનાવેલું છે એટલા માટે આપેલું છે. આ જીઆઈ પોર્ટેબલ ઓફિસ કેબિન કહેવાય ટૂંકમાં ને. આને આપણે કહેવાય કન્ટેનર, પણ એને આપણે બેડરૂમનો અંદરથી લુક આપેલો છે. સમજાણું? આને બેડરૂમ બનાવેલો છે. આમાં ઓફિસ કન્ટેનર બની શકે, બેડરૂમ કન્ટેનર બની શકે, કોઈને ફાર્મ હાઉસમાં મૂકવા હોય તો એ રીતના કન્ટેનર. કસ્ટમર કોઈ પણ રિક્વાયરમેન્ટ લઈને આવે, હું એને કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે કન્ટેનર બનાવી આપીશ. એ બેડરૂમ માટે જોતું હોય કે ઓફિસ માટે જોતું હોય, કિચન માટે જોતું હોય, સિક્યુરિટી કેબિન જોતી હોય, ટોયલેટ કેબિન જોતું હોય, કોઈ પણ કન્ટેનર આપણે બનાવી દઈશું. ઓકે, ના પોર્ટેબલ છે, ગમે તે જગ્યા પર ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકો તમે. આ બનાવવામાં કેટલો ટાઈમ લાગતો હોય તમને ઓર્ડર આપ્યા પછી? આવું લક્ઝરિયસ કન્ટેનર બનવામાં થોડોક ટાઈમ લાગે, 20-25 દિવસ કે મહિના જેવો ટાઈમ લાગે. બાકી સાદું સિમ્પલ કન્ટેનર હોય અંદર ખાલી MDF સીટ વાળું ને એવું, તો એ 10 દિવસમાં તૈયાર થઈ જાય. પ્લમ્બિંગ, લાઇટિંગ, ફર્નિચર બધું તમે બધું ટોટલ. કસ્ટમરને કોઈ વસ્તુમાં કોઈ એક રૂપિયાનો પછી ખર્ચો કરવાનો નથી. મારી પાસેથી લઈ ગયા એટલે પૂરું, એને પછી એમાં ખર્ચો નથી કરવાનો કઈ. ઓકે. અને આ બની ગયા પછી કોઈક એક જગ્યાએ મૂકે છે અને પછી બીજી જગ્યાએ ફેરવવું હોય તો ફરી શકે? મતલબ હા, આરામથી ફરી. એટલે એક ફરતું ઘર કહી શકાય કે જ્યારે તમે જગ્યાએ ફેરવવું હોય તો ફેરવી ગમે શકે. ત્યાં તમે કરી શકો, મૂવેબલ. ઓકે, એટલે ખાસ તમારે કદાચ એવી રિક્વાયરમેન્ટ છે ને કે ફાર્મ હાઉસ ઉપર કે આવા ટાઈપનું ઘર મૂકવું છે ને ભાઈ, જરૂરિયાત સમય પ્રમાણે જગ્યા બદલાવી છે ને તો બદલી શકો આરામથી બદલી શકો. ઓકે, તો આ તમે આખું તમારા ઓર્ડર ઉપર જ બનાવેલું છે ને? આપણે બધા કન્ટેનર ઓર્ડર ઉપર જ બનાવીએ છીએ. કઈ બનાવતા? પછી આ સિમ્પલ ઓફિસ કન્ટેનર છે, પછી એક લક્ઝરિયસ ઓફિસ કન્ટેનર છે, એ પણ બતાવું તમને. ઓકે, તો આપણે ખાસ ઓફિસ પણ જોઈ લઈએ. લક્ઝરિયસ ઓફિસ પહેલા બતાવું, પછી સિમ્પલ ઓફિસ બતાવીશ. અને ખાસ આપણું એડ્રેસ કહી દો કે રાજકોટના ગોંડલ રોડ ઉપર તુલિપ પાર્ટી પ્લોટ ની પાસે. તુલિપ પાર્ટી પ્લોટ ની બાજુમાં અજંતા ફર્નિચર ની એક્ઝેક્ટ સામે. ઓકે, શબ્બીર એન્ટરપ્રાઇઝ ઓફિસ કન્ટેનર. આ ઓફિસ આખી એક બોક્સ ની અંદર કન્ટેનર ની અંદર બનાવેલી છે ને કેટલી વીઆઈપી, આમ તમે જો કેટલી લક્ઝરિયસ. આ લુક જોવા નહીં મળે ક્યાંય કોઈ દી કન્ટેનર માં. હા, આ લુક કન્ટેનર માં નહીં જોવા મળે બીજી ક્યાંય. આની ઉપરની છત હોય તમારી કસ્ટમાઇઝ આવી જાય, આપણે ઢાળિયા વાળી બનાવી એમ ને? હા, સ્લોપ માં કરેલી છે. વાહ ભાઈ વાહ. એટલે તમે પણ તમારા કોઈ પણ ઓફિસ આ ટાઈપની લક્ઝરિયસ કરવા માંગો ને આરામથી થઈ શકે છે. આના
આમ અંદાજિત મતલબ પ્રાઇસ બહુ હેવી પ્રાઇસ હોય કે ના 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 reasonable? નોર્મલી શું કહેવાય નોર્મલી પ્રાઇસ હોય છે. કોઈ પણ આને લઈ શકે છે, યુઝ કરી શકે છે. એટલા હાર્ડ પ્રાઇસ આના નથી કે કોઈ માણસ ન લઈ શકે. પણ વસ્તુ પણ અલગ અલગ હોય ખાસ પણ તમે જેવું લક્ઝરિયસ કરો, તમારા જેવા પૈસા નાખો એવું તમે લક્ઝરિયસ કરી શકો. સ્ક્રીન પર સબીરભાઈના જ નંબર દેખાઈ રહ્યા છે. તમને એવું લાગે ને કે ભાઈ ભાવ પૂછવાથી ઇન્ક્વાયરી કરવી છે કે આપણને ઈચ્છા થઈ ગઈ છે કઈ કરવાની, ડાયરેક્ટ સબીરભાઈને ફોન કરો. તમારી બધી ઈચ્છા પ્રમાણેની છે ને એ બધી માહિતી આપી દેશે ને પ્રાઇસ રેન્જ ને બધું કહી દેશે. આ સિમ્પલ ઓફિસ કન્ટેનર છે. આવો અંદર બિલ્ડર્સ ને એ બધા જે વાપરતા હોય રેગ્યુલર બિલ્ડર્સ વાપરતા હોય બધા કન્સ્ટ્રક્શન ની સાઈડ ઉપર મૂકેલા હોય ઈ કન્ટેનર છે. આની સાઈઝ છે 12x14 ની. એમાં કન્ટેનરમાં જે 4x6 નું ટોયલેટ આપેલું છે કન્ટેનર ની અંદર. એનો દરવાજો આઉટ સાઈડ માં આપેલો છે. અને આ આટલું સિમ્પલ basic આટલી મળતી આ હોય. સિમ્પલ કન્ટેનર છે. બાકી ટેબલ ખુરશી જે જરૂર પડે આમાં પણ અંદર આખું પ્લાય થી મટેલું લાઇટ, ફેન, એસી નો પોઈન્ટ, એમસીબી બોક્સ, વિન્ડો, સેફ્ટી ગ્રીલ, ડોર, ઇલેક્ટ્રિક બોર્ડ, આટલી બધી વસ્તુ સુવિધા તો આમાં આવી જ જતી હોય છે. ઓકે.